જૂનાગઢ જોશીપરાના શિલ્પાબેન રાજેશભાઈ ભાખર દ્વારા એક અરજી આપવામાં આવેલી કે તેમની સાથે રવિ ઉર્ફે રોહિતભાઈ ચોવટિયા અને તેમના પત્ની પ્રજ્ઞાબેન ચોવટિયા દ્વારા કુલ 50 લાખની જે છેતરપિંડી કરવામાં આવેલી છે. આ અરજીના ધ્યાને રહી એની તપાસ શરૂ હોય જે બાબતે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને બી ડિવિઝન પીઆઈ ચર્ચા કરી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ જે હકીકત જણાવેલી તે મુજબ આઈપીસીની કલમ 406, 420 તથા 419 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનાની તપાસમાં બી ડિવિઝન પીઆઈ અને તેમની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવેલ, જેમાં ફરિયાદીએ જે હકીકત જણાવ્યા મુજબ જ્યારે તેમના પતિ મેડિકલ ઓફિસર તરીકે જોશીપરામાં નોકરી કરે છે ત્યાં આ આરોપી તેની પત્ની સાથે અવારનવાર સારવાર માટે આવતો. તે સમયે તે લક્ઝરિયસ કાર લઈને આવતો હોય અને પોતાની ઓળખ ધારાસભ્યના પીએ તરીકે તથા સચિવાલયમાં પોતાની મોટી ઓળખાણ હોય અને કોઈને સરકારી નોકરી જોતી હોય કે સરકારમાંથી કોઈ કોન્ટ્રાક્ટ પાસ કરાવવાનો હોય તેવી ઓળખ આપી અને આ જે ફરિયાદી શિલ્પાબેન છે તેમના એકાઉન્ટમાંથી 13 લાખ રૂપિયા તથા કેશ કુલ મળીને 50 લાખ રૂપિયા જેવી રકમ તેમને નાણાકીય છેતરપિંડી કરી લઈ લીધેલી. આ બાબતે બંને પતિ પત્નીને જે આરોપી છે તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલી છે. હાલ તેમની વિગતવારની પૂછપરછ શરૂ છે. ખાસ કરીને આ જે રોહિત ઉર્ફે રવિ ચોવટિયા અને તેમના પત્ની પ્રજ્ઞાબેન આમની કોમન એમો છે એ ધારાસભ્યના પીએ તરીકેની ઓળખાણ, સચિવાલયમાં પોતાની ઓળખાણ, આ ઉપરાંત પશુપાલન અને તબેલા માટે 1.5 થી 3 કરોડ રૂપિયાની સરકારમાંથી લોન પાસ કરાવી દેવાનું, દિલ્હી બોમ્બે હાઈવે વચ્ચે જે કોરિડોર બને છે ત્યાં પ્લાન્ટેશન માં પોતાને ખૂબ મોટો ફાયદો થવાનો હોય અને આ ટેન્ડરની પ્રક્રિયામાં જો તે રૂપિયા રોકાણ કરશે તો તેમને ટૂંક સમયમાં છે વધારે રૂપિયા કમાઈ આવશે એવું કહી અને ફરિયાદી સિવાય અન્ય પણ 15 થી 20 જેટલા જે ભોગ બનનારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને અત્યાર સુધીનો જે પોલીસની તપાસ દરમિયાન જે રકમ આવી છે તે આરોપીએ પોતાની પત્ની સાથે મળી 1 કરોડ 18 લાખ જેટલી રકમના નાણાકીય છેતરપિંડી કરેલી છે. આ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. રાજકોટમાં સિવિલ કોર્ટમાં તેના વિરુદ્ધ નેગોશિયેબલ 138 વિરુદ્ધની કાર્યવાહી શરૂ છે, જેમાં પણ નામદાર કોર્ટે પકડ વોરંટ ઇસ્યુ કરેલું હોય પરંતુ તેમાં 8 મહિનાથી તે નાસ્તો કરતો છે. વધુમાં આરોપીની વિરુદ્ધ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદીને યુકે મોકલવાના વિઝા કરાવી આપશે તેવું કહી અને 20 લાખ રૂપિયા બચાવી પાડેલા. આ રોહિત ઉર્ફે રવિ ચોવટિયાની જે પૂછપરછ અને અન્ય જે ભોગ બનનાર સામે આવ્યા છે તેમના નિવેદન દરમિયાન આ આરોપી સહિત તમામ પ્રકારની એમોથી છેતરપિંડી કરી અને આ લોકોને સાથે તેમના નાણાકીય છેતરપિંડી કરે હોવાની પ્રાથમિક હકીકત ધ્યાને આવેલ છે. તો આપના માધ્યમથી તમામ લોકોને અપીલ કરીશ કે આ આરોપી હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે, ત્યારબાદ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. તો આમના જે અમારા ધ્યાને જે પ્રાથમિક હકીકત આવ્યા મુજબ તેને અમરેલીમાં પણ પંખાના નામે પોતે વ્યવસાય કરે છે તેવું કહીને છેતરપિંડી કરેલી છે. મોરબીમાંથી પણ 4-5 લોકો સાથે છે એ પોતાને દવા બનાવવાની ઓર્ગેનિક ફેક્ટરી હોય તેમાં રૂપિયાનું રોકાણ કરવાનું કહી અને છેતરપિંડી કરી છે. વધુમાં કેટલાકના નામે તેમને 2 વ્હીલ લઈ અને ઈએમઆઈના હપ્તા નહીં ભરેલા, મોબાઈલ બીજાના નામે લઈ અને વેચી દીધેલા. આમ જેટલા પણ પ્રકારની ચીટિંગની એમો છે તે તમામ પ્રકારની અન્ય દેશમાં મોકલવાના, યુએસ કે યુકે મોકલવાના વિઝા પોતે કરાવી આપશે તેવું કહી 12 થી 20 લાખ રૂપિયા બચાવી પાડેલા. દરેક પ્રકારની એમો ધરાવતો હોય એટલે આ આરોપી વિરુદ્ધ કોઈપણ પ્રકારના છેતરપિંડી લોકો સાથે કરી હોય તો જે તે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે.